અહીંયા મેન રસ્તાની ને ભૂગર્ભ ગટરની બહુ સમસ્યા છે અને ફરતી કોર અત્યારે સિમેન્ટ રોડ બનેલા છે. ખાલી વૃદ્ધામ સોસાયટીમાં જ મેન રોડ ને બધું રસ્તા બાકી છે. ગયા ચોમાસે અમે અમારા ખર્ચે ટાઇલ્સ નાખીને હાલવા જેવું કર્યું હતું અને હમણાં પાછું ચોમાસું આવી જાય. અનેકવાર રજૂઆતો કરી નગરપાલિકામાં કે હાલો ભાઈ 2 મહિનામાં થઈ જાય, આવતા મહિને ઓલું થઈ ગયું છે, નામ થઈ ગયું અને માણાનો પ્રોબ્લેમ એને નહીં થોડા અલગ બાના કાઢ્યા રાખે તો પાછું આ ઉનાળો આવી ગયો. હમણાં આમનો કરતાં ઉનાળો હોઈ જાય, ચોમાસું આવી જાય. ગયા ચોમાસે તો ફૂલ વરસાદ હોય ત્યારે ઘર પાસે હલાવ્યું નથી. આગળ બાજુની સોસાયટીમાં જ્યાં સિમેન્ટ રોડ થઈ ગયા અહીંયા ગાડી રાખીને ક્યારેક પાર્ક કરીને ઘરે જવું પડે. એ બહુ રસ્તાની બહુ સમસ્યા છે. અમારો મોટો પ્રશ્ન એ છે કે ભૂગર્ભ ગટર એટલી છલકાઈ છે, આ ધોમધક્કા તાપમાં છે ને અત્યારે ભૂગર્ભ ગટરના પાણી ગંગાજીની જેમ વહે છે અને સુધરાઈના અનેક વખત અમે ફોન કર્યા છે, સુધરાઈ સભ્યોને પણ અમે ફોન કર્યા છે, પણ આમાં કાંઈ નિરાકરણ આવ્યું નથી. જો નિરાકરણ કાલ સવારે નહીં આવે તો સોસાયટીના 32 બ્લોકના પરિવાર નગરપાલિકામાં આવશું. નગરપાલિકા અમારી પાસેથી સફાઈ કર લે છે, ગટરનો ને એ બધો કર લે છે, વાળવાનો કર લે છે, પણ હું અહીંયા વરદીથી આવ્યો છું, એક પણ સફાઈ કર્મચારી હાવેડો લઈને અમારી સોસાયટીમાં વારવા આવ્યો નથી. તો અમને છે ને આ મકાન વેરાની માલિકો જે સફાઈ કર લે છે એ સફાઈ કર અમને બાદ આપવો જોઈએ. શા માટે આટલા બધા ખર્ચા કરે છે અને નગરપાલિકામાં અમે કમ્પ્લેન કરીએ, ફોન કરીએ તો શું કહે ખબર છે, માણસો નથી. અરે માણસો નથી એ ક્યાં કરો છો? આ પાછળની સાઈડમાં આવડો જાગૃતિ, હવે ત્યાં તંતણ છે ને સફાઈ કામદારો કરતા હોય છે, પણ ત્યાંથી જાગૃતિને અડીને જ અમારી સોસાયટી છે, તો શા માટે અમારે ત્યાં નહીં? કેમ અમે કંઈ અલગ છે? અમારો કંઈ અલગ એરિયા છે એટલે અમારી પાસેથી તમે કર લ્યો, શું કામ લ્યો? અલગ હોય તો અમને કર બાદ આપી દો. અમે પાકિસ્તાનમાં તો રહેતા નથી. હા, અમે કોઈ બીજા દેશમાં તો રહેતા નથી. પાકિસ્તાનમાં રહેતા હોય તો કયો, તો અમે પાકિસ્તાનમાં વયા જઈએ. અને હમણાં જ તમારા લોકો છે ને એપ્રિલમાં ડિમાન્ડ નોટિસ કાઢશે ત્યારે હું છે ને લેખિત ફરિયાદ કરીશ અને તમારા નગરપાલિકા નિયમન ગાંધીનગરને હું રજૂઆત કરવાનો હોઉં. ભૂગર્ભ ગટરનું પાણી આજે અઠવાડિયાથી છલકાય છે. સંડાસનું પાણી છલકાય છે. સંડાસમાં અમે ઊભા નથી રહ્યા, મચ્છર એટલા થાય છે. મચ્છર અને ગંદકી એવડી છે કે વાસ મારે છે. આજે આ પત્રકારની સામે એને રૂબરૂ દેખાડ્યું અને જોયું કે ભાઈ આમાં તો ઊભું રહેવાય એવું નથી.